अक्षय कुमार सेफ હતો. નવાઝુદ્દીન સિદ્દીકી દિલ્હીમાં વોચમેન તરીકે કામ કરી ચૂક્યા છે. અવતાર કિશન હંગલ હંગલ એક જમાનામાં દરજી કામ કરતા હતા, ટેલર હતા. જોની વોકર એટલે કે બદરુદ્દીન કાઝી, એમના જમાનામાં બસ કંડક્ટર હતા અને ટિકિટ કાપતા હતા. સેમ આપણા રજનીકાંતની જેમ રજનીકાંત પણ બસ કંડક્ટર જ હતા. અચ્છા, એનું સાચું નામ તમને ખબર છે? શિવાજીરાવ ગાયકવાડ. આવી અઢળક વાતો અરવિંદ શાહ આમાં બેઠા હોય ત્યારે આપોસમાં કરતા જાય, આપણે તાજ્જુબીથી એને સાંભળતા જઈએ. આપણને એમ લાગે કે આ માણસને કેવું નોલેજ છે. એમના આવા જ નોલેજની ઝલક હવે તેઓ એટી નામામાં આપણને આપી રહ્યા છે. અત્યારે તો એમની સિરીઝના બધા ઇન્ટરવ્યૂની, બધા એક્સપિરિયન્સની વાતો કરી રહ્યા છે, પણ એ છે બહુ ઇન્ટરેસ્ટિંગ. તમે સાંભળજો. હવે તમે જે એપિસોડ જોવાના છો એમાં પણ એમણે એવી જ બધી રસપ્રદ અને સરસ વાતો કરી છે, એ તમે જોજો. ન્યૂઝવાલા મીડિયા લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોલ બેલ દબાવજો અને એટીની વાતો સાંભળ્યા પછી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાય. હું અરવિંદ શાહ આજે વાત કરવા માગું છું મારા વડીલ મિત્ર અને દિલાવર દોસ્ત મહિપત આચાર્યની. મહિપત આચાર્ય રાજકોટના બહુ જાણીતા ઓલરાઉન્ડર ક્રિકેટર હતા અને સૌરાષ્ટ્ર વતી લાંબો સમય રમ્યા હતા. અને તેઓ વિનુ માકડના બહુ સારા દોસ્ત હતા અને લેન્કેશાયર લીગમાં પણ રમવા ગયા હતા. હિન્દી ફિલ્મોના જાણીતા સર્જક અને અભિનેતા ગુરુદત્ત પોતાની એક ફિલ્મ જે બની ન શકી એના કોસ્ચ્યુમ ડિઝાઇન માટે પોશાકો જોવા અને ખરીદવા માટે રાજકોટ આવ્યા હતા. ત્યારે રાજકોટમાં એમને ક્યાં રહેવું કે શું કરવું એ કાંઈ ખબર નહોતી અને તે રાજકોટમાં એ જ જમાનામાં એક એમ્બેસેડર લોજ હતી, ત્યાં જઈ ચડ્યા હતા. અને એમ્બેસેડર લોજવાળાએ એમને મહિપત આચાર્ય સાથે ભેટો કરાવી દીધો હતો અને પછી એ મહિપત આચાર્યને મળ્યા હતા. એટલે એમનું કામ તો એમણે કર્યું હતું, પણ તમે જાણો છો કે ફિલ્મ જગતની હસ્તી હોય એટલે પ્યાસી જીવ તો હોય જ. એટલે એની રાતની જે વ્યવસ્થા હતી એ મહિપતભાઈ જ કરી શકે એમ હતા રાજકોટમાં. અને એ મહિપતભાઈએ એટલા દિલથી કરી હતી અને એમને બહુ સારી રીતે રાખ્યા હતા અને એમને બહુ ધરવી દીધા હતા એમ કહીએ તો ચાલે, એટલે સારી રીતે ટ્રીટ કર્યા હતા. આનાથી ખુશ થઈને ગુરુદત્તે મહિપતભાઈને કીધું કે તમે ગમે ત્યારે મુંબઈ આવો તો આ મારો ફોન નંબર છે અને ચોક્કસ મને મળજો. હવે મુંબઈમાં એ જમાનામાં બ્રેબોર્ન સ્ટેડિયમ ઉપર રણજી ટ્રોફી મેચો રમાતી હતી ને સૌરાષ્ટ્રની ટીમ જ્યારે મુંબઈમાં રમવા જાય ત્યારે બ્રેબોર્ન સ્ટેડિયમ ઉપર રમે અને ત્યાં CCI એટલે કે ક્રિકેટ ક્લબ ઓફ ઇન્ડિયામાં એમનો ઉતારો હોય. એટલે આ મહિપતભાઈ સૌરાષ્ટ્રની ટીમ સાથે ત્યાં ગયા અને CCIમાં ઉતર્યા ત્યારે એમણે ગુરુદત્તને ફોન કર્યો કે હું રાજકોટથી આવું છું આવી રીતે મહિપત આચાર્ય, અને હું અહીંયા CCIમાં છું, તો તમે મને મળવા આવી શકો તો આવી જાઓ. અને ગુરુદત્ત પણ વચનના પાકા, એટલે બીજા કોઈ ફિલ્મ લાઇનના માણસની જેમ એને અમસ્તું કહેવા ખાતર કીધું એવું નહીં, પણ એ ખરેખર CCI પહોંચ્યા મહિપતભાઈને મળવા. અને ત્યારે મુંબઈ ટીમમાં જે પોલી ઉમરીગર ને નાડકર્ણી ને એવા લોકો હતા એ બધા મહિપતભાઈના મિત્રો. એટલે એ લોકો બધા કે વિચારતા થઈ ગયા
કે આ ગુરુદત્તને તો અમે ન બોલાવી શકીએ, ત્યારે આ રાજકોટથી આવેલા ક્રિકેટર એમ કે ગુરુદત્તને કેવી રીતે બોલાવી શકે? એટલે આ એક વાત છે મહિપતભાઈની. હવે બીજી વાત એ છે કે ચંદુ બોરડે ઇન્ડિયાના બહુ જ ગ્રેટેસ્ટ ઓલરાઉન્ડર ક્રિકેટર, અને એ એકવાર રાજકોટ આવ્યા હતા અને મારે એમનો ઇન્ટરવ્યૂ કરવાનો હતો ને એ ઇન્ટરવ્યૂ મહિપતભાઈએ ગોઠવી આપ્યો હતો. અને મહિપતભાઈના ખાસ મિત્ર રાજકુમાર કોલેજના પ્રિન્સિપાલ પીટર રોજર્સનની ઓફિસમાં આ ઇન્ટરવ્યૂ ગોઠવાયો હતો. અને ત્યારે અમે લોકો, હું ને ચંદુ બોરડે અને મહિપતભાઈ બધા બેઠા હતા, ત્યારે 2 જ ગ્લાસ ત્યાં મૂકાણા. એટલે પછી ચંદુ બોરડેએ કીધું કે 2 ગ્લાસ કેમ, મહિપતનો ગ્લાસ ક્યાં છે? તો ત્યારે મહિપતભાઈ આચાર્ય રમેશ છાયાને ત્યાં એક બધી અશ્વિન મહેતાની બધી એક કંપનીમાં બધામાં બેસવા જતા હતા, એટલે એમણે પછી આ બધું છોડી દીધું હતું. પણ પછી ચંદુ બોરડેએ કીધું કે એ તો ચાલે જ નહીં મહિપત. પછી એમ કહીને મને ચંદુ બોરડેએ પછી વાત કરી મહિપતભાઈની કે અમે લોકો જ્યારે અહીંયા ક્રિકેટ રમવા ટીમ લઈને રાજકોટ આવતા ત્યારે મોટાભાગના બધા પ્યાસી જીવો પોતાની બેગમાં ક્વાટરિયા કે અડદિયા કે એ સાથે લેતા આવતા. પણ મેં કીધું રાજકોટ જાઉં ત્યારે એવું કંઈ લઈ જવાની જરૂર નથી, અમારો મહિપત છે તો એ એમ કે આખી ટીમને પીવડાવી શકે એટલી કેપેસિટી ધરાવે છે. અને હકીકતમાં એ લોકો જ્યારે એવી રીતે ટીમ લઈને આવે ત્યારે મહિપતભાઈ બધાને એટલી સરસ રીતે ટ્રીટ કરતા. આ ચંદુ બોરડેની વાત છે. હા, અને પછી હવે છેલ્લી વાત કરું તો એમાં એમ કે રાજકોટમાં રાષ્ટ્રીય શાળા છે. એ રાષ્ટ્રીય શાળામાં પાછળ એક હોલ જેવું છે અને ત્યાં એ લોકો પુરુષોત્તમ ગાંધીને એ લોકોએ એકવાર તલત મહેમૂદનો કાર્યક્રમ રાખ્યો હતો. કાર્યક્રમ તો બહુ સરસ થઈ ગયો બધો, પણ પછી ફરીથી તમને કીધું કે ભાઈ ફિલ્મ જગતના લોકો છે અને પછી રાતના શું, એટલે પ્રોગ્રામ પૂરો થયા પછી શું એમ, એટલે પછી એમાંય કોકે સુજાડ્યું. એટલે પછી એને ત્યાં કાઠિયાવાડ જીમખાને લઈ ગયા તલત મહેમૂદને. પછી તલત મહેમૂદે ત્યાંય મહેફિલ કરી અને ત્યાં એનું બધું ખાવા પીવાનું ને બધું થઈ ગયું. અને પછી પુરુષોત્તમ ગાંધીને એ લોકોએ એનો હિસાબ કિતાબ કરવા કાઠિયાવાડ જીમખાને જવું પડ્યું હતું. એટલે આ ત્રણેય કિસ્સા સાથે મહિપત આચાર્ય સંકળાયેલા છે. જોકે એને આ એક ફિલ્ડ સાથે કાંઈ લાગતું નથી સિવાય ક્રિકેટ. મહિપતભાઈ રાજકોટમાં સાયકલ ઉપર જ ફરતા અને મહિપતભાઈ જ્યારે કોટ પહેરે ત્યારે એમ માનવાનું કે શિયાળો આવી ગયો છે, અને મહિપતભાઈ જ્યારે ટી શર્ટમાં હોય ત્યારે સમજવાનું કે અત્યારે હવે ઉનાળો ચાલે છે. આ એમની લાક્ષણિકતા કે ખાસિયતો હતી બધી. એમના વિશે ઘણી બધી વાતો થઈ શકે એમ છે, પણ હવે અત્યારે અહીંયા આટલું ઇનફ છે. મેં ઘણા ક્રિકેટરો, સંગીતકારો, ગાયકો અને ફિલ્મ કલાકારોના ઇન્ટરવ્યૂ લીધા છે. અને આ એટીનામાના બીજા સેગમેન્ટ માટે મારે એટલું જ કહેવાનું છે કે જે ઇન્ટરવ્યૂ તમે કરતા હો એ ઇન્ટરવ્યૂને વધુ સારો બનાવવા માટે તમારે જેને ઇન્ટરવ્યૂ લેતા હો એ વ્યક્તિ વિશે જેટલું તમારી પાસે વધારે નોલેજ હોય એને એ વ્યક્તિને જેટલું તમે વિશેષ એના પોતાના વિશે કે એના ફેમિલી વિશે કે એની વિશે કંઈક વાત કરી શકો તો એથી એ વ્યક્તિ વધારે ખીલી ઉઠે છે અને તમને વધારે સારો ઇન્ટરવ્યૂ આપે છે. હવે મેં અગાઉ એક વાત કરી આપણે જયા બચ્ચનની. એ ઇન્ટરવ્યૂમાં મેં જ્યારે એમ કીધું કે સત્યજીત રેની મહાનગર ફિલ્મમાં તમે ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કર્યું હતું, એ એક જ વાત ઉપર જયા બચ્ચન એટલી ખુશ થઈ ગઈ કે પછી મારો ઇન્ટરવ્યૂ બહુ સરળ થઈ પડ્યો. એટલે એવી જ બીજી વાત આજે મારે કરવી છે. એક તો બિંદુની, કે અભિનેત્રી બિંદુને હું મળ્યો ત્યારે મેં એમને એમ કીધું કે તમારી 6 બહેનોના નામ મને ખબર છે, એટલે બિંદુ સહિતની 6 બહેનોના. આજે મને યાદ નથી, એમાંથી 2 નામ યાદ છે. એક એની બહેનનું નામ ઈલા છે ને એક બહેનનું નામ જયા છે.
અને એની બેન જયા છે એ સંગીતકાર લક્ષ્મીકાંતની સાથે મેરિડ છે, એને પરણી છે. એટલે મેં આ જ્યારે વાત કરી ત્યારે બિંદુ બહુ ખુશ થઈ ગઈ અને પછી મારું કામ બહુ સરળ થઈ ગયું. અને એવી જ બીજી વાત કમાલ અમરોઈ સાહેબની છે કે કમાલ અમરોઈ સાહેબ રાજકોટ આવ્યા હતા ફિલ્મ પાકીઝાના ઓપનિંગ વખતે, અને ત્યારે હું એમનો ઇન્ટરવ્યૂ કરતો હતો. હવે કમાલ સાહેબ રઝિયા સુલતાન ને પાકીઝા ને બધી બહુ મોટી મોટી ફિલ્મો સાથે સંકળાયેલા છે, પણ એમણે એક બહુ સરસ નાની ફિલ્મ બનાવી હતી દાયરા કરીને. આ દાયરા ફિલ્મમાં મીના કુમારી હતી અને એ ફિલ્મના ગીતો જમાલ સેન નામના મ્યુઝિક ડાયરેક્ટરે કર્યા હતા. એ બહુ સરસ, બધા ગીતોય સરસ છે અને ફિલ્મે બહુ સરસ છે. અને એના આપણા સુપ્રીમ કોર્ટના કોઈ જજે પણ એના વખાણ કર્યા હતા, એવી ફિલ્મ હતી. એટલે મેં દાયરાનો ઉલ્લેખ કર્યો અને પછી કમાલ સાહેબ એટલા બધા મારી સાથે ખીલી ગયા. એટલે આ મારે બે કિસ્સા કહેવા છે કે તમે ઇન્ટરવ્યૂને તમારે વધારે સારો બનાવવો હોય તો તમે વ્યક્તિ વિશે જેટલી વધારે વાત જાણો કે વધારે વાત કરો તો એટલી વ્યક્તિ તમને વધુ સારી રીતે તમને વાત કરે.